જેના જો ગંધર જપતા જાઉં ભૂતડા ભાગે ને દેણું ડરે જેના તાવમાં પડે ત્રાસ ભૂત ભાગે ને દેણું ડરે જેના તાવમાં પડે ત્રાસ માંડે ડાડા મેં કરો કતેરી છે કીર્તારની માંડે ડાડો જ મેં કરો પીરાણું તો પરબધામ જ્યાં જસા પીર વરદાન પીર દેવીદાસ બાપા કરમણ પીર રોડા પીર માંડણ પીર સેલાણી સાંઈ અમરીમાં અમરમાં ગંગામાં અને સરભંગ મુનિ સતયુગનો દ્વાપરમાં ઠેર રામા અવતાર એ સમયના સરભંગ મુનિ એમની ધૂણી તપાવેલી અને એમનો દેહ ત્યાં ખાક થયેલો ઈ ધૂણો છે સરભંગ મુનિનો. સરભંગ મુનિને એવો નિયમ હતો ભગવાન રામના દર્શન કરીને પછી સ્વર્ગમાં હું આવીશ. ઘણી વાર તો એને લેવા આવ્યા હતા, ઇન્દ્ર ભગવાન લેવા આવતા એમને કે હાલો સ્વર્ગમાં પ્રભુ, કે નહીં મારે રામની વાટ છે, મને રામ મળે પછી હું આવીશ. ભગવાન રામ એમને મળવા જાય છે પણ લક્ષ્મણજીને પેલા મોકલે કે તમે જાઓ અને મુનિને યાદી આપો કે રામ પધાર્યા છે. તો દેહથી પોતે દુર્ગંધ રાખતા, આ દેહથી દુર્ગંધ વાળો રાખતા, કોઈ નજીક ન આવી શકે. સંતોની ગતિ અલગ હોય છે, એનો દેહ દુર્ગંધ હતો નહીં પણ રાખતા પોતે. ત્યાં રક્તપિત્તની સેવા થાય છે એનું કારણ છે કે ઈ સરભંગ મુનિનો દેહ પોતે દુર્ગંધ વાળો રાખતા, નજીક કોઈ માનવ કે કોઈ આવી ન શકતા, એટલી બધી દુર્ગંધ આવતી. લક્ષ્મણજી જાય છે, એમને દુર્ગંધ આવી, થોડુંક મોં ફેરવું પણ ભગવાનનો આદેશ હતો એટલે જવું તો પડે જ. જઈને જાણ કરી કે મુનિરાજ કે હા પ્રભુ પધાર્યા છે, રામ આવ્યા છે. ઓહો, જેની મને વાટ છે એ આવ્યા છે. પણ લક્ષ્મણજીને ઓળખી ગયા. ભગવાન પ્રભુ રામને મળ્યા. લક્ષ્મણજીને કીધું તમારે એકવાર અહીંયા ધક્કો થાય, હજી તમે જે ભૂલ કરી ગયા છો. ભગવાન રામે કીધું કે લક્ષ્મણજી તમારે અહીંયા આવવું પડશે પાછું. કે કેમ પ્રભુ? કે જેની તમને દુર્ગંધ લાગતી હતી ને એ મુનિને તમારે જોવાશે ને. તો એ સરભંગ મુનિને કીધું કે આપનું જે દિવ્ય રૂપ છે એ બતાવો અમને. પછી બાપુ ઉપરથી આમ ખોઈ ઉતારી, આખી ઉતારી સાઈડ પાસે મૂકી. તો એ તો મહાપુરુષ એ દાદા મેકરણ તરીકે લક્ષ્મણજી પધાર્યા છે. ભગવાન રામને કીધું તમારે પણ અહીંયા હાજરી દેવી પડશે, અને માં જાનકીને કીધું તમારે પણ અહીંયા હાજરી દેવી પડશે. માં અમરમાં છે, માં જાનકીનો અંશ છે, ચેતન ધૂણો છે. અહીંયા ગમે તો ચોમાસું હોય, ઉનાળો હોય, જો જે કાંઈ હોય, જડી ઝપટ હોય, પણ એ ધૂણામાં કોઈ બધી હાથ તો નાખજો. એ રામા અવતારથી એમને ચેતન ધૂણો છે. ત્યાં રામ હમાણા છે, એમાં ચેતન તરીકે રામ છે. એવી ભૂમિ છે. ત્યાં ઘણા ઓલિયાઓ પીર પેગંબરો
પીરો આપણા પીરાય જસા પીર, વરદાન પીર, એમાં રોડા પીર દેવીદાસ બાપુના ભાઈ હતા. માનન પીર દેવીદાસ બાપુના ભાઈ હતા. મને ભાઈની મને થોડીક વાત એમની, પણ એ તો મહાપુરુષની વાત આપ બધા જાણો છો, છતાંય આપણે ફરીથી યાદ કરી. એ તો કોઈ દી જેટલી વાર યાદ કરી એટલી વાર અમને આનંદ જ આવે વાલા. એમાં મહાપુરુષોના બલિદાન છે, એમાં ભજનમાં, ભક્તિમાં, ધર્મ માટે રોડા પીરે બલિદાન આપ્યું. ધીંગાણામાં તો ખપી જવાય, હામાં મરી જાય, પણ એક શબ્દને માટે વચન માટે મસ્તક ઉતારી દેવું ને, એ વીરતા તો પૂરી કહેવાય. હાદલ પીર ગાદીએ છે અને રોડા પીર બાપા પરબે થઈને કે હું જરાક કર્યા દુધારા કરમણ પીરની ખબર કાઢવા જતા હતા, ભાળ કાઢવા, પોતે બીમાર પીડાતા. અને હાદલ પીરને મળવા ગયા તો હાદલ પીરે ટકોર કરી કે આપે પણ પીર છો તો જાવ તો બેઠા કરીને આવજો, એવી ટકોર કરી. રોડા પીર કે કોઈ વાંધો નહીં, અહીંયા જાય છે તો કરમણ પીર તો હમાઈ ગયા છે. એમના વેવાયા હતા, એમનું મયત બેઠું કરે છે. અને બાજુમાં જો મુસ્લિમનો દીકરો 11-12 વર્ષનો બકરા ચરાવતો હતો, એની સામું જોઈ બેટાને બોલાવ્યું, બેટા અહીંયા આવ, શું તારું નામ છે? બાપુ સેલાણી કેસ બધાય મને. એ મુસ્લિમનો દીકરો છો કે હા? એક કામ કરી દે મારું. હુકમ કરો બાપુ. કે મારું કામ એટલું છે, હું તને મસ્તક ઉતારીને દઉં ને, મારું તારે પરબે પહોંચાડવાનું છે. હાદલ પીરને ત્યાં દેવીદાસ બાપુના શરણમાં મૂકવાનું છે તારે. નાની વય છોકરો ઓળખી ગયો, કોઈ ઓલિયા પુરુષ પીરું છે, પણ માગી લીધું. હું એ સમયે માગી લીધું. બોલો, આપણે મળે તો માગીએ હું, પેલા તો એ તકલીફ થાય છે. ન માગવાનું, માગીનું ભાઈ તો એ તો દઈ દે, પછી માગતા ન આવડે વાલા. 12 વર્ષની ઉંમરે માગ્યું, બાપુ હું તમને આપું, તમારું કામ કરી દઉં, પણ તમે મને શું આપશો એમાં? તો એ રોડા પીર કીધું, બેટા હું જગતના પટમાં તને પીરાય આપું છું, કોઈ ન આપી શકે, એ પીરાય તને આપીશ. અને ઓળખી ગયો, 12 વર્ષનો છોકરો હતો, ઓળખી ગયો. મસ્તક ઉતાર્યું, આપ્યું, અંચળાવ આક્યો, માથે થાળમાં મૂક્યું. હાદલ પીર ઢોલીએ બેઠા છે, ત્યાં ચરણમાં દેવીદાસ બાપુને પગમાં રાખી પગે લગાડીને ચરણમાં મસ્તક મૂક્યું. હાદલ પીર આમ અંચળો ઉઘાડ્યો તો રોડા પીરનું મસ્તક. હાદલ પીર પણ એમ હતા વાલા, એ બે દંપતી માનતા રાખે કે અમારા ઘરે પરબનો પીર દીકરો બંધાવે ને, દીકરો આપે ને, તો મેં હાલીને ત્યાં આવશું પરબે અને હાકર બારોબાર દીકરાને જોગશું. એવી માનતા રાખીને પરબના પીરે આશા પૂરી કરી. પણ દીકરો નહીં, દીકરી આવે તો બે માણા રાજી થઈ ગયા, કોઈ વાંધો નહીં, આપણે પીર બાપાએ દીકરો દીકરી બે હરખું છે ને. લઈને પરબે જાય છે. હાદલ પીર ઢોલીએ બેઠા છે, શરણમાં દીકરીને મૂકી. બાપુ માનતાની દીકરી છે, પરબના પીરની માનતા રાખી હતી, એમનું ફળ છે આ. બેટા માનતા કે નહીં કરી હતી? દીકરીને કે દીકરા નહીં? બાબુ માનતા તો દીકરાની કરી હતી, પણ દીકરી આપી પરબના પીર, તો અમારા માટે દીકરો જ છે. કે તો પરબના પીરની માનતા ન હોય, પરબના પીરની માનતા દીકરાને કીધું દીકરો જ હોય. લાવો દીકરી. દીકરી આપી હાથમાં, એ ધર્મ વેડો છે વાલા. આમ જબોળિયું મારીને બહાર કાઢીને તો દીકરીમાંથી દીકરો આલ્યો. આ દીકરો એ હાદલ પીર હતા. મસ્તકને લઈને જગ્યા બહાર નાખી દીધું. પાછું મસ્તક ઉડીને ચરણમાં પડ્યું, પાછું નાખી દીધું, પાછું ચરણમાં પડ્યું. અનેક વાર નાખ્યા પછી મસ્તક સહિત દિવાલ, મંદિરની દિવાલ તોડીને અંદર આવે છે, ગઢની દિવાલ તોડીને અંદર આવે છે. પછી ઉપર હાથ પંજો મૂકે છે. હાદલ પીર પરબના હુરાપુરા છે, રોડા પીર છે, પરબના હુરાપુરા છે. પેલા નિવત ચડે છે એમને. પણ હાદલ પીરે ઓલા છોકરાને પૂછ્યું, ભાઈ તું ત્યાં શું કરે? બાપુ ઘેટા બકરા ચરાવું છું. તો એક કામ કરીને રોકાઈ જા ને, અહીંયા આપણે માં ગવત્રી ઘણી છે એની સેવા કરજે, અને અહીંયા સેવા કરી. અને સેલાણી રોકાઈ ગયા ત્યાં.
18 થી 19 વર્ષની ઉંમર થઈ અને ધોરાજીના મુસ્લિમો એક મુસ્લિમ ભગત દેવીદાસ બાપુના મા હુરમ એમને મુસ્લિમો હેરાન કરે છે કે તમે આપણા ભગવાનના નામ નથી લેતા, એનું ભજન નથી કરતા ને રટણ દેવીદાસ બાપુનું રટણ કરો છો, એને ક્યાંય રહેવા નથી દેતા. છેલ્લે કબ્રસ્તાનમાં હુરમ મારી છે. અહીંયા હાદલપીરને ખબર પડી કે મા હુરમને ધોરાજીના મુસ્લિમો હેરાન કરે છે. સેલાણી સાઈને કીધું કે જાઓ મા હુરમને અહીંયા લઈ આવો અને મુસ્લિમોને સમજાવો. સેલાણી સાહેબ ઉપડ્યા, દંડી લઈ હાથમાં ફેરવતા ફેરવતા 18, 19, 20 વર્ષની ઉંમર અને ધોરાજી આવીને કીધું કે ભાઈ મા હુરમ ક્યાં મળશે? કોઈ જવાબ દીધો કે ભાઈ એને કઈ રહેવા નથી દેતા માતાજીને ક્યાંય, એ તો કબ્રસ્તાનમાં મળે તો મળે તમને. અને સેલાણી કબ્રસ્તાનમાં ગયા વાલા જોયું તો મા હુરમ બેઠા હતા. કીધું માં હા હાલો પરબે, આદલપીર બાપા બોલાવે છે, હવે અહીંયા નથી રહેવું આપણે. બે વચ્ચે વાત હાલે છે કે સેલાણી અહીંયા પણ દેવીદાસ ભેગા છે ને ન્યાય ભેગા છે. હવે થોડીક ઉંમર છે, હું એ વાત હાલે એમાં તો જનાજો આવ્યો એક, એમાં 500 મુસ્લિમો ભેગા અને માં મરિયમ કોક ડોસી ખુદાના દરબારમાં વહી ગયેલી, નામ હતું મરિયમ. એને 500 મુસ્લિમો કાંધો દઈને આવ્યા અને એકની બદલીમાં 2 ને જોયા તો વધારે ક્રોધી થયા. અટાણલગી તો એક માં હુરમ હતી, આ સેલાણી પણ ભેગા થયા. એટલે મુસ્લિમોએ જોયા સેલાણી સાંઈ કે હા બરાબર હવે મોકો બીડ્યો છે. માં હુરમને કીધું ઉભા રહ્યો ઘડીક વાર, માં આગળ હું આવું છું. મુસ્લિમો જને કીધું ભાઈ આ તમે બધું શું કામ માં હુરમને હેરાન કરો છો? કે અમારા ખુદાની બંદગી નથી કરતા, ભજન બીજું કરે છે, રેણી બીજી છે એમની, જીવન બીજું છે, અમારી રીત રિવાજ નથી એમની પાસે. પણ બે એક નથી. નહીં અમે ન માનીએ. તો તમે કેમ માનો? કે આ ડોસી મરી ગઈ ને એ જો બોલે ને સદ દેવીદાસ તો માની, તો માની જાવ. તો હા 500 મુસ્લિમો ઉભા હતા અને રોડાપીરને યાદ કર્યા, પીરાય આપે હતી ને પેલું પ્રમાણ આપ્યું. રોડાપીર બાપાને યાદ કરીને કીધું બાપા ડોસીના જનાજામાંથી દંડી કેડાડીને કીધું માં મરિયમ બોલ સત દેવીદાસ. અંદરથી અવાજ આવ્યો અમાર દેવીદાસ, અમાર દેવીદાસ, અમાર. ઓલા ચક થઈ ગયા બધા મુસ્લિમો. ઓહો. પછી સેલાણી સાહેબ કીધું હવે ઉભા લો, હવે તમે ઉભા લો. આ તો તાજી ડોહી છે કે આ કબરું કેટલું 450 કબરું હતી. આ કબરું કેટલાક નહીં, કોક 2 વર્ષ 1000 વર્ષ પહેલા ઉકલી ગયા ને, કોઈ 20 વર્ષ પહેલા ઉકલી ગયા, કોઈ 50 વર્ષ પહેલા ઉકલી ગયા. એ બધી કબરું 1000 વર્ષ પહેલાની 2000 વર્ષ પહેલાની કબરું હતી ને, જેની માથે દંડકી મૂકે એની માથે બોલો બાપા સત દેવીદાસ. અવાજ આવે અમાર દેવીદાસ, અમાર દેવીદાસ, અમાર. આખું કબ્રસ્તાન ધોણાયું. ધોરાજીમાં બાવે ધૂન મચાવી, ખૂબ બતાવ્યો ડારો. 18 વરણ એક પ્યાલે મેં નજરે નુરીજન ભાઈડો, હે પરબ વાળા પીર બાદશાહ ધૂન ધણી મેં ભાઈડો. અને ઈ સેલાણીનું એમના શિષ્ય દાસ હમીરો, એમની પણ ધોરાજીમાં સમાધિ છે. દાસ હમીરો જ્યાં મા હુરમની જગ્યા છે, એમને ત્યાં દાસ હમીરો થઈ ગયા, એમની પણ ત્યાં સમાધિ છે. એમની વાણી છે, લખે છે
ऐसा गुरुजी मिलत मेर એટલે દયા અમારી માથે મેર કરો અમારી માથે દયા કરો પણ ધણી રામદેવજી મહારાજનું અહીંયા પ્રમાણ પીડ્યું છે આ ભૂમિ માથે જેમ બધાને મળવા આવ્યા ને એમ પણ બાપા રામસુર બાપાને બોલે બંધાઈને આવ્યા છે અહીંયા પીપળીમાં પણ એમ આવેલા છે બધાય બોલે બંધાઈને ભક્તોના બોલે બંધાઈને આવેલા છે વાળા જેમ બાવળિયા એમાં ઠાકર આવ્યા છે ગેડિયામાં ઠાકર આવ્યા છે બોલો અપરંપાર મહિમા છે એમનો પણ ધણી રામદેવજી મહારાજના લગ્ન આવ્યા લગ્ન લેવાના બાપાના અને બાપા એવી જીદ કરી કે મને ડાલીબાઈ ચાંદલો કરે ને તો લગ્ન વધાવો નકર નો વધાવો નકર મારે લગ્ન નથી કરવા એવી હઠ કરી બાપાએ તો એ બ્રાહ્મણ લોકો બ્રહ્મ દેવતાઓ એમને કીધું બોલો તમારા રાજમાં જો હરિજન આવતા હોય તો અમે કોઈ નહીં આવી આ પહેલેથી વાંધો બાપા હતા તો એમ કે આવું બધું હતું ખરું એમ એની હાજરીમાં હતું એમ અને રિહાણા રામદેવજી મહારાજ હું ભાઈ તમે ન આવો ને ડાલીબાઈ ચાંદલો ન કરતો મારે લગ્ન નથી કરવા ભલી મારી દ્વારકા થયા દ્વારકા ભેગા અને પોકરાણ પડ્યું રેઢું પડી ગયું ગામ અને બાદશાહને ખબર પડી કે રામદેવજીની હાજરી નથી પોકરાણ ગઢમાં અટાણે ચડાઈ કરો માથે અને ચડાઈ કર્યો રાજમાં રામદેવરામાં ગૌહત્યા કરી દેવળ માથે ખૂન છાંટ્યા લોહી છાંટ્યા અને પછી બ્રહ્મ દેવતાઓ બધા મૂંઝાણા ઓહો હવે આમાંથી કોણ ઉગારે બધા માં મિનળદે પાસે ગયા કે માતા આનો કોઈ ઉપાય ખરો કે હા જે રિહાઈન વૈજ્ઞાને બોલાવો પાછા એ તો ઓળખતા હતા એને કે આ દ્વારકાધીશ છે કે જ્યારે રિહાઈન વૈજ્ઞાન ને એને બોલાવો તો આનો ઉપાય ઈ કરશે અને પછી બધા મંડાણા પાછા આવો ભાટી હરજીની વાણી છે લખે છે ઈ બાને
ગઢ દિલ્હીથી ચડ્યો બાદશાહ તેને ગામ રણું જાજો ઘેર લ્યો ગઢ દિલ્હીથી ચડ્યો બાદશાહ અજમલ રાજા ભોમ ભણી આયા રામ કુંવરની આણું ફરે અજમલ રાજા ભોમ ભણી
કાયું કપાણી લાલ દેવરિયું વાલા રંગ ચડે
એ બગે બનાવ આબુ ગઢથી ઉભારા આંતળિયા 64 જોગણી એની વારે આબુ ગઢથી ઉભારા આંતળિયા 64 જોગણી એની વારે બધા માની ગયા. પછી પંડિતોએ સાઈન કરી, માતા મિનળદે અરજ કરી અને ભાટી હરજીએ કાગળ લખ્યું બાપાને કે તમે પધારો બાપાને. આ બધાય દેવતાઓ બાપાની સંગાથે આવે છે. અને પછી જે બાદશાહની હાલત થઈ છે, ઢોલિયા માથે બેઠો તો લીલવા માથે પલાણ આવ્યા અને એક જ પાટું મારીને ઢોલિયો નાખ્યો ઊંધો. હેઠે બાદશાહ, માથે ભાલો લઈને બાપો બોલ મારી નાખો જીવાડું. પણ એની બેગમ હતી, એની જે ઓરમ, ઈ પગ પકડી લીધા બાપાના. એ ધણી એકવાર એને જાતો કરી ગયો, તો તું શું કરીશ? અને છોડી દો તો શું કરીશ? કે દિલ્હી શહેરમાં દેવળ ચણાવું, જેમાં મુસ્લિમ શાસન હતું, ત્યાં દેવળ ચણાવું, ઘેરે ઘેરે તારા જાપ જપાવું. ધણીના નામના ઘેરે ઘેરે જાપ જપેલા છે. દિલ્હી મધ્ય શહેર છે ને, ત્યાં બાપાનું દેવળ છે, ત્યાં ઓરમે બનાવેલું છે. એવું પ્રમાણ માલદે ને ત્યાં આવ્યું હતું. ત્યાં પણ બાદશાહ આવ્યો હતો અને માલદે પીર અને નાનું રજવાડું, રાજસ્થાનનું નાનું રજવાડું. આ તો મોટું રજવાડું. ત્યાં ચડાઈ કરી અને જે માલા રૂપાની જહાર હતી એને ગોડી પાડું કાઢી લીધી. તેલ નાખ્યા, તાતા તાતા તેલ ગરમ કરીને બકડિયા બકડિયા નાખી દીધા માથે. કે હવે તમારા પીરમાં જો પીરાય હોય તો આમાંથી કોટા ફૂટે ને તો માનીને આવ્યા બાપા. ન્યા ત્યાં પણ આ રીતે જ આવ્યા. એમ પછી તો બાદશાહ આમાં ભેગો થઈ ગયો, તો બાપાનો સેવક બની ગયો. હવે મને આમાં અમાવી ગયો. કતીબ શાહ હતા. એ કતીબ શાહ એ અજમેરના ફકીર હતા.
બાદ સાથે નજીક રહેતા, બધી રાવ ઈ જ કરતા કે આ બધા પીર તો આપણા મુસ્લિમ હોય ને, હિન્દુ બધા પીર, રાવત પીર ને ખીમડા પીર ને જેસલ પીર ને માલદેવ પીર ને રામદેવ પીર ને આ બધા બધી આપણી હાંસી ઉડાવે, એ કતીપસા રાવ કરતા. એનું પણ એનું પ્રમાણ આપ્યું છે ખીમડા પીરે. હો, ખીમડો કોટવાના રાવત રણસી. અહીંયા ભાટી હરજી કે છે હેઠે બાદશાહ ઉપર ઢોલ એની પર રામ રમણ કરે. ઘેર ઘેર રામા તારા જાપ જપે, જાપ જપે.
વાણી છે, નિજારપંથી હતા. હે વીરા બાયલ, આના કોઈ અધિકારી મળે, આના કોઈ પુરા મળે તો વાતું કરી રાવું રેડી. આ ભજન બાયલ ને પેલો બોધ થયેલો છે. આપણા ધર્મમાં પેલા બાયલ આવ્યા છે, પછી કુંભારાણા આવ્યા છે. કુંભારાણા સતે લીરલ હામી નજર પડે છે, એમની દ્રષ્ટિ પડે છે તો 17-18 વર્ષની ઉંમર ને કુંભાની તો ગઢી ઉંમર, વનની માથે વહી ગયેલા. પણ 1500 તો રાણી હતા જેને, અને રાજસ્થાનનું મોટું રજવાડું હતું. સત્ય લીરલ હામી દ્રષ્ટિ પડીને કીધું કે આ કોની દીકરી છે? કે તો જેમલ રાઠોડ પરિવારમાંથી એમની દીકરી છે. તો એમને સમાચાર મોકલો, મારે એમની સાથે લગ્ન કરવા. રજવાડું મોટું બાંધે પોગાય નહીં. જેમલજી બેટા હું વખ ગોળી લઉં. તઈ સતીલીલ કીધું બાપુ આપ તો નિજાર છો, નિજારપંથી છો, તમે ખાલી રાજી ખુશીથી મને હા પાડો બસ. પછી કુંભાજી છે ને હું છું. આ તો માં ભગવતી હતી. હાલા મને તમે ખાલી પ્રેમથી, આપણે વખ ન ગોળાય. નિજારીમાં તો ઝેર કદી ન શોભે. એટલે વખ તો ઈ મને સમય આપો બાપુ, અને આપ પ્રેમથી રાજી કહો, મને હા પાડો, હું ત્યાર છું લગ્ન કરવા. પણ એક શરત રાખે કુંભાજી હામી કે 6 મહિના લગી મારા મેલે કોઈ પુરુષથી ન હોય. તમે શીખે નહીં, તમે પણ નહીં, તમે ભલે રાજવી છો. શરત મંજૂર થઈ, લગ્ન થયા. 1500 ની માથે એક મેલ આપ્યો. સત્ય લીરલ અને બાબા ઓગમસિંહ વાલા, બાબા રામદેવજી મહારાજના શિષ્ય હતા. પેલા આપણે ગુરુને ભેગા જ રાખતા, રાજા રજવાડું ભેગા જ હતા. જોયો તમે આ ટાણ થોડું નોખું થઈ ગયું. ઈ સાહેબ મેળ પડે નહીં. એ મારા એને એની ચાવી લાખાને કીધું, લાખા આની ચાવી તો મારા ગુરુજીને હાથ છે. આ તને જે કબૂદી હુજી ને એ કબૂદીના કમાડ દેવાઈ ગયા છે. હવે તો મારો ગુરુ આવે તો તાળા ખુલે, બાબા ઉગમસિંહ આવે તો તાળા ખુલે. શેલણસિંહ બાબા, ઉગમસિંહ બાબા, નિજાર ધર્મના બધા એમ થાંભલા કહેવાલા, આભને ટેકા એવા બધા મેઘધારવોજી, માલદેજી, રૂપાદેજી, ખીમડો કોટવા અને સતી ડાલદે, લખમા માળી. આ તળાવ રામા સરોવર ખોદેલું છે, લખમા માળી ખોદેલું છે. બાપાનો શિષ્ય હતો. એમના પ્રમાણ પણ ગણાય છે. લખમા માળીની વાણી પણ ગણી છે. શરત રાખી સતીને લઈ આવ્યા. એ વાતમાંથી 3 મહિના ગયા. બાયલ એમના નાના ભાઈ હતા કુંભાજીના, એમની ચોકી હતી. બધી રાણીના મહેલોમાં ચોકી હતી એમની. ફરતા ફરતા એક દી વિચાર આવ્યો કે સતી મારા નવા ભાભી સાહેબ આવ્યા છે સત્ય લીરલ, ત્યાં જવાની તો મનાય છે પણ હું થોડોક દૂર ઉભો રહીશ, કાંઈ તકલીફ નથી ને, જોઉં જરા. થોડાક દૂર રહીને વાલા એક ધ્યાન થયા ને એક કાન થયા તો ત્યાંથી પુરુષનો અવાજ આવ્યો. આરાધ હાલતો હતો. રાત્રિની સંકવાણી, બીજ, આજનો તહેવાર, આ બીજનો તહેવાર, આ દિવસનો તહેવાર. બીજે તો આપણને બહુ યાદ આવે. આ બીજના દિવસે બાયલે કાન દીધો તો ઉપરથી અટારીમાંથી અવાજ આવ્યો, પધારો ગુરુ મારા સતની વેલડીએ. આ ભજન હાલતું હતું. ત્યાં બધા આરાધ કરતા હતા. અને બાયલે સાંભળ્યું કે અહીંયા કોઈ પુરુષને આવવાની મનાય છે ને આ બધા કોણ પુરુષ છે? સતીએ ના પાડી છે કોઈ પુરુષને આવવાની મનાય છે, તો આ કોણ પુરુષો બોલી રહ્યા છે? દ્વાર ખખડાયો. સતીએ કીધું કોણ ભાઈ? કે ભાભીમાં હું બાયલ છું, મારી ચોકી છે, એટલે મને કાંઈ તમને ખ્યાલ નથી કે અહીંયા કોઈ પુરુષથી અવાતું નથી, મનાય છે અહીંયા? બધી મને ખબર છે, પણ મને કોઈ એવી શંકા છે કે કોઈ અંદર કોઈ પુરુષ છે અને એનો અવાજ મને બહાર અથડાય છે, બહાર આવે છે. નહીં, કોઈ નથી. હું મારો ઠાકર 2 વાતો કરી છે, ભજન કરી છે કે નહીં સતી, દ્વાર તો તમારે ખોલવા પડશે, નકર તોડવામાં આવશે દ્વાર, મારી ચોકી છે. તઈ સતી લીરલે કીધું તો એક કામ કરો, દ્વાર તોડવા નથી પણ તમારા કબૂદીના દ્વાર તોડી નાખો અને હવે આવી જાઓ મેદાનમાં આ બાજુ. અને લીધા બાયલનો પેલા જ પાટા વાળ્યા આખ્યું
પેલા આંધળા કર્યા, આંધળા કરીને લઈ ગયા અંદર. તો અંદર એ પધારો ગુરુ મારા સતની વેલે, બાવા ઉગમસિંહ બેઠેલા, ખમડો કોટવાર બેઠેલો, ધણી રામદેવજી મહારાજ બેઠેલા, મેઘ ધારવાજી બેઠેલા, આ ગત મંડળાકો ભરચક બેઠેલું, અને ધણીનું પાટ ઓછો હાલે, જમા જાગરણ હાલે. અને બાયલ જોઈને રાજી થઈ ગયા. ઓહો માં, મને ક્ષમા કરજો કે બાયલ હવે તો તમારે અમારી કંઠી બાંધવી પડશે. આ ધર્મને તમે જોઈ ગયા છે, આ ઢાક્યો ધર્મ છે, આ કે મને મંજૂર છે માં, હું કંઠી બાંધી લઉં છું. પેલા એને દીક્ષા ધારણ કરી કંઠી બાંધી, સતી લીરલે બાયલને બાંધી અને નિયમો આપ્યા કે જો બાયલ આટલા નિયમો પાળજો, કોઈની એપ જોઈ જાવ ને તો એને ખુલ્લી ન કરતા, એને ઢાંકી દેજો. ધર્મ છે એપ ઢાકે, ખોલે નહીં વાળા. હા સતીમાં બીજું ક્યાંય ભજન થતા હોય તો 4 ભજન સાંભળીને આગળ વધજો, એમને ન નીકળી જતા. અમુક નિયમો આપ્યા, એમાં આ 2 નિયમો જે કુંભાના માનતી રાણી હતા, એક રાત્રિના એમની એ બાયલ જોઈ ગયા અને ગુરુ મહારાજનો શબ્દ યાદ આવ્યો, વેણા યાદ આવ્યો કે બાયલ કોઈની એપ જોવો ને તો ઢાંકી દેજો, જગતને જાણ ન કરતા, ખુલ્લી ન કરતા. પોતે પાંભડી રાખતા ખંભે, સગા ભાભીમાં હતા એમના માનતી રાણી કુંભાના, એમની એપ જોઈ ગયા, માથે પાંભડી ઓઢાડી અવળું ફરીને વહી ગયા. સવારે એ રાણીને ખબર પડી કે આ તો બાયલ મારા દેરની પાંભડી, મારી બધી ખબર પડી ગઈ બાયલને. એને હુકમ કર્યો 4 માણસોને કે કાલની વહેલી સવારમાં હું બાયલને ફૂલ લેવા મોકલું છું બગીચે, એનું મસ્તક મારે જોઈએ. કપટ કર્યું વાલા, એનું મસ્તક મને કાપીને આપો. 4 માણસો એવા તૈયાર કર્યા અને બગીચે એને હાજર રાખ્યા અને બાયલને બોલાવ્યા. ભાભીએ કીધું કે બાયલ તકે હા, મારે સવારે વહેલી પૂજા કરવાની છે 5 વાગે, બગીચેથી મને ફૂલ લઈ આવી દેજો. કોઈ વાંધો નહીં ભાભીમાં, હું લઈ આવી દઈશ, વહેલા આવજો, કોઈ વાંધો નહીં. 4 વાગે આવ્યા બાયલ કે ભાભીમાં આપો, થાળ આપો, પુષ્પ લઈ આવી દઉં, ફૂલ લઈ આવી દઉં. થાળ આપ્યો અને બરાબર 4 નો સમય થતો બ્રહ્મ મુહૂર્ત થતું આવે છે, એટલે એ ટાણે એમ થયું છે. બ્રહ્મ મુહૂર્ત બાજુ હાલ્યા, ચોકમાં પહોંચ્યા તો મહાત્મા બેઠેલા, પેલા બ્રહ્મ મુહૂર્તમાં એ ઉઠી ગયેલા. રામસાગરનો મેળ કર્યો 5 કાળાનો અને ઉપાડી રામગરી કુળો કમાણો મારા કંથજી, સીતાજીને સિદ્ધહરી લાવ્યો. તા ગુરુ મહારાજનો શબ્દ યાદ આવ્યો, બાયલ ક્યાંક ભજન થતા હોય તો 4 સાંભળીને આગળ વધજો. થાળ મૂકી દીધો ને બેહી ગયા. મારા ગુરુ મહારાજે કીધું ભજન 4 સાંભળીને પછી કામ કરજો. થાળ મૂકીને બેઠા, એક ભજન, બીજું ભજન. તો એ જે ભાભીના માનતી રાણી હતા કુંભાના, એમનો ભાઈ ઈ માયલ એના વતનમાં ગયેલો અને પાછો વેલો અહીંયાથી નીકળેલો. અહીંયા બ્રહ્મ મુહૂર્તમાં બરાબર ચિત્તોડગઢમાં આવ્યો અને ચોરા ચોકમાં બરાબર આવ્યો તો બાયલ ત્યાં થાળ મૂકીને ભજન સાંભળે ને 2 મિત્રો પાછા, માયલ ને બાયલ 2 મિત્રો. અરે બાયલ અહીંયા શું કરશો ભાઈ? કે લે તું સારું છો, તું ભાઈ આવી ગયો તો કે હા મારું એટલું કામ કરી દે, હું 4 ભજન મહાત્માને સાંભળી લઉં, મને મારા ગુરુ મહારાજનો આદેશ છે, આ ફૂલ તું લઈ આવી દે બગીચેથી, આટલું કામ કરી દે મારું. મારો તો બાયલ ને મરી ગયો માયલ, જેને કપટ કર્યું હતું વાલા. એમના ભાભીએ કપટ કર્યું હતું, એમનો જ ભાઈ સગો માયલ. મસ્ત કપાણું, થાળમાં મૂક્યું, માથે અંચળો ઢાંક્યો. જે માણસોને કીધું તું એ ભાભીના ચરણમાં હાજર કર્યું અને અંચળો ઉઘાડીને જોયું તો માયલ સગો ભાઈ મેવાડે માયલ પાટ માંડ્યો. આખા નગરમાં હાહાકાર મચી ગયો. ખબર પડી, કુંભાને ખબર પડી અને આમ સત્ય લીરલને ખબર પડી. આવ્યા બધા મહાપુરુષો, અહીંયા કુંભાજીને બોધ અહીંયા થાય છે. માયલનું મયત મસ્તકને ધડબે ભેગું કર્યું, માથે અંચળો ઢાળ્યો અને સતી આરાધ કર્યો વાલા. 4 ભજનનો આરાધ છે. માયલને સજીવન કર્યો અને જે મંડપ, આપણે જે મંડપનો મહિમા છે અહીંયા અમારી બાજુ ખૂબ મંડપ થાય છે, ઘણી રામદેવજી મહારાજનો મહિમા છે. એ સૌરવ મંડપ તેદી સતી લીરલે સ્વર્ગ ભુવનથી ઉતાર્યો હતો. ત્યાં સતી લીરલે એ મંડપ ઉતારેલો અને માયલને સજીવન કર્યો, 4 ભજનો આરાધ કર્યો.
કાંધમાં એક ભજન આપણે લઈ કુંભાજીને બોધ કરે સતીલીલા કહે છે હે કુંભા, કુંભાની પણ પૂર્ણી ગઢી ઉંમર 75 વર્ષ ઉપર વટાવી ગયેલા. આમાં તો જ્યાંથી સમજાય ત્યાંથી હેલું પડી જાય છે, પણ સમજાવવું જોઈએ, પાછું વળી જવું જોઈએ. અને જે વળી ગયા છે એનો કલ્યાણ તમે જો. જેસલપીર બાપા ખાલી 12 વર્ષ જીવ્યા પછી, સતી તોરલનો બોધ થયા પછી ખાલી 12 વર્ષ. 12 વર્ષમાં એની ભૂમિ માથે પીરો, જે ભૂમિમાં જેને હત્યાઓ કરી હતી, હિંસાઓ કરી હતી, એના જગતને એનું માણસ પાછું વંદન કરવા માંડ્યું. વાલા ભક્તિની ભજનની તાકાત છે, સ્મરણની તાકાત છે. સતીલીરલ ને બોધ થાય, બોધ કરે છે સતીલીરલ. કુંભાને કહે છે હે કુંભા,
માયલનું મેદ પડ્યું છે, એની માથે આરાધ થાય છે. કુંભાને કીધે, એ કુંભા, આ ધર્મમાં આવા મુનિવરો છે, એક પછી એકના નામ આપે છે. સિદ્ધરાજ જયસિંહ, મેઘમાયો, એનું કીધું. મહાત્મા રોહિદાસજી, અને હવેજી કે છે ઢેલડી નગર, આપણું મોરબી નગર, બે મુનિવર સીધ્યા. કોણ? રાવત રણસિંહ, ખીમડો કોટવાર. રાવત રણસિંહ ત્યાંના રાજવી હતા. એક ભૂલ સતી ડાલ દે, એમની સાથે ભૂલ થઈ અને છલ કપટ થયું અને સતીનું બેડું એક હાથ ઉપર ગયું. એક હાથ ઉપર ગયું સતીનું બેડું, અને ખીમડાને કીધું કે હવે જગતમાં રહેવાય નહીં, ખીમડા સમાધિ ગળાવો. અને ખબર પડી રાવત રણસિંહને. રથડો જોડી રાણીને બે આવે છે. સતી ડાલદેના પગમાં પડ્યા, માં મને ક્ષમા કરો, રોકાઈ જાવ કે નહીં, હવે રાજન હવે પૂરું થયું, મારો સમય આવી ગયો જવાનો. સમાધિ, માની સમાધિ મોરબી નગરમાં છે. તો મારી મને કાંક બોધ કરતા જાઓ કે તમારે કાંક થોડુંક પ્રમાણ દેવું પડશે. તો એમના દીકરા સેલણસિંહ હતા, નાના હતા, માના ચરણમાં અર્પણ કર્યા કે મારી આ દીકરો આજથી રાજા નહીં પણ ભગત, એ સેલણસિંહ, અને આજીવન સેવા કરી માની. ઘણી રામદેવજી મહારાજનો મહિમા ગાયો. ખીમડા કોટવાર માં તો હમાઈ ગયા, સતી ડાલદે હમાઈ ગયા, પણ પછી ખીમડો કોટવા અને રાવત રણસિંહ ગામડે ગામડે જઈને ભગવાન ધણી રામદેવજી મહારાજના મહિમા ગાય છે. એમાં ખબર પડી કે દિલ્હીના બાદશાહે આપણા નિજારી ભક્તોને 14,000 ને પીર્યા જેલમાં. એ ખબર પડી કોને? ખીમડા કોટવા ને રાવત રણસિંહ. કીધું બાદશાહને શું કામ પૂરે છે, કઈ પ્રમાણ માગે છે, તો પ્રમાણ આપણે દઈએ ને, ભક્તોને શું કામ પૂર્યા છે? કોને મળવું? કતીબશાહને મળો. કતીબશાહને મળો એટલે બાદશાહલગી પહોંચાઈ જાય. કતીબશાહ અજમેરના ફકીર હતા, બાદશાહને રાવ કરતા બધી. આવ્યા અજમેર, ખીમડો કોટવાન રાવત રણસિંહ બે કતીબશાહને બોલાવ્યા અને મળ્યા કે મારા ભક્તોને તમે શું કામ પૂર્યા જેલમાં? કઈ પ્રમાણ નથી આપતા, એ માટે અમે પ્રમાણ આપીએ. ભક્તોને મુક્ત કરો, છોડી દો ભક્તોને. તો હાલો દિલ્હી. અને ગયા વાલા દિલ્હીઓ. બાદશાહની હાજરીમાં કતીબશાહે કીધું કે આ બે પીરું કહેવાય છે, ખીમડો પીર ને રાવત પીર. આ બે પીરના પ્રમાણ આપવા આવ્યા છે. પેલું જ પ્રમાણ નહીં આપ્યું. બાદશાહ જોઈને ચક થઈ ગયો. ઓહો. અને ખીમડાના ગરદન માથે કરવત મુકાયું, વાઢ માર્યો વાલા, તો લોહી નહીં, દૂધની ધારા છે, દૂધની ધારા છે. અને મસ્તક ઉડ્યું આકાશ માર્ગે. જગત જોવે મસ્તક આકાશ માર્ગે ગયો. અજમેરની બાજુમાં દુંદુર નરેના બે ગામ છે. કોઈ સમય જાવ રાજસ્થાન ભૂમિમાં તો દર્શન કરજો. ખીમડા પીરનું મસ્તક દુંદુ ગામમાં આવ્યું વાલા, ત્યાં પડ્યું. ત્યાં એમની સમાધિ છે. અને અહીંયા ખીમડા પીર તરીકે, હિન્દવા પીર તરીકે આપણે માનીએ છીએ, અને ધડની સમાધિ દિલ્હી દરબારગઢમાં છે. એને દૂધશાહ પીર તરીકે મુસ્લિમો માને છે. અને પછી કરવત મૂક્યું રાવત રણસિંહ માથે. તો ખૂન નહીં, ફૂલની વર્ષા થઈ, ફૂલની વર્ષા થઈ ઉપરથી. મસ્તક આકાશ માર્ગે ઉડ્યું, આવ્યું નરેના. ત્યાં રાવત પીરની સમાધિ છે. રાવત પીર તરીકે જગત આપણું બધું હિન્દુ સમાજ માને છે. અને ધડની સમાધિ દિલ્હી દરબારગઢમાં છે, કે એને ફૂલશાહ પીર તરીકે મુસ્લિમો માને છે. કુંભાને કીધું, એ કુંભા, આમાં આવા મુનિવરો સીધ્યા, તો જેને ઈ રાણી બનાવીને લઈ આવ્યા હતા ને, પછી તો બધો અભિમાન ગરવા માંડ્યો. અને ધીમા ધીમા ધીમા
આપણા ધર્મમાં કુંભાજી આવ્યા છે. પછી એમને ગુરુ મહારાજ માન્યા વાલા, એને લઈ આવ્યા હતા. પછી કીધું સતી હવે મને માર્ગ બતાવો કઈ. અને કુંભાજીને સતી કહે છે
બોલી સદગુરુ મહારાજ કી કૃષ્ણ કનૈયા લાલ કી અન્નદાના ખાતી ધણી રામદેવજી મહારાજ કી પૂજ્ય શ્રી રામ સૂર બાપા કી મેં બાપા કી બચ્ચુ બાપા